સમાચાર જૂનાગઢથી છે કે જ્યાં કેશોદમાં મિલકત વેચાણમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે। સોંદરડા ગામે 16 જેટલા પ્લોટના ખોટા દસ્તાવેજ કરીને તેને વેચાણ માટે મૂકવામાં આવ્યા। અંદાજિત 17 લાખની કિંમતના 16 પ્લોટનું ડબલ વેચાણ। મૂળ માલિકના વારસદારો સામે પોલીસે ગુનો નોંધ્યો છે। આરોપીએ પ્લોટ માલિકો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું તેઓ કહી રહ્યા છે। મકાન હોવા છતાં પણ ખાલી જગ્યા દર્શાવી પ્લોટ વેચી દેવામાં આવ્યો। મૂળ માલિકના વારસદારોએ નકલી દસ્તાવેજથી વેચ્યા। મિલકત ધારકોને ડબલ વેચાણના દસ્તાવેજની જાણ થઈ। ભોગ બનનાર બ્રિજરાજ ઘેટિયાએ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરાવી છે। પોલીસ દ્વારા એક મહિલા સહિત 3 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। અને આમાં જે પ્લોટ પેકી નંબર જે રમેશભાઈ પરબતભાઈ ભલાણીની બિનખેતીનો પ્લોટ પેકી નંબર 3 છે અને એના ઘરના નામ છે હર્ષાબેન રમેશભાઈ ભલાણી અને સાગરભાઈ રમેશભાઈ ભલાણી અને રજનીશભાઈ રમેશભાઈ ભલાણી। એ લોકોએ અમને જે 2012માં છે ને દસ્તાવેજ કરી અને 16 જણાને કાયદેસરના પ્લોટ અને દસ્તાવેજ કરેલ છે અને રજિસ્ટરમાં અમારા નોંધાયેલા છે। તે છતાંય અમને બાતમી મળી અને અત્યારે ચોથા મહિનામાં અન્ય લોકોને બીજા દસ્તાવેજ પ્લોટ કરી અને 16 પ્લોટ વેચી દીધા છે। એવી બાતમીના આધારે અમે અત્યારે પોલીસ સ્ટેશનમાં જે અમને જાણ થઈ એટલે અમે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને આવ્યા છીએ બધે।